અંદર સરફેસ કેમિસ્ટ્રી ની જે થિયરી હતી એ આપણે પૂરી કરી. હવે આગળ નીટ જેડબલઈ ના એમસીક્યુ મીન્સ કે એનસીઆરટી ગુજકેટ નીટ જેડબલઈ એમસીક્યુ જે છે આપણે સોલ્વ કરવાના છે. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 ના એમસીક્યુ આપણે ત્યારે સોલ્વ કરી નાખેલા. કલીલથી જે છે આપણે એમસીક્યુ બાકી હતા મીન્સ કે પાર્ટ 3 ના એમસીક્યુ બાકી હતા એ જે છે આપણે શરૂ કરીએ. હવે આ એમસીક્યુ સોલ્વ કરવાની શરૂઆત કરતા પહેલા તમારે આગળના કલીલથી જે લેક્ચર સ્ટાર્ટ થયેલા એક વખત શાંતિથી સાંભળી લેવા. આગળનું જે છે કમ્પ્લીટ રિવિઝન કરી લેવું. ત્યાર પછી જે છે એમસીક્યુ સોલ્વ કરવાની શરૂઆત કરીશું. એટલે તમને જે છે એ એમસીક્યુ સોલ્વ કરવાની અંદર મજા આવશે. તમે જે છે તમારો લેવલ જે છે સરફેસ કેમિસ્ટ્રીની અંદર એ ટોપ ઉપર જે છે પહોંચી શકશો. તો આપણે શરૂઆત જે છે કરીએ એમસીક્યુ કયા પાર્ટના કલીલના. એમાં શરૂઆત પહેલા એમસીક્યુ વાદળ અને ધુમ્મસમાં અનુક્રમે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જણાવો. વાદળ અને ધુમ્મસની અંદર કયું જે છે વિક્ષેપણ માધ્યમ હોય અને કયું જે છે વિક્ષેપિત કલા હોય. ખાસ મિત્રો આપણે જ્યારે કલીલની વાત કરતા હતા ત્યારે કલીલની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ એ ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ એટલે 8 પ્રકારનું વર્ગીકરણ હતું. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપિત માધ્યમ ઘન. એટલે કે બંને જે છે માધ્યમ અને કલા ઘન, ઘન પ્રવાહી, ઘન વાયુ. મીન્સ કે કલા જે છે એ ઘન હોય કે વિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી ને વાયુ. ત્યાર પછી જે છે વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. તો ત્યારે જે છે કલા ઘન પ્રવાહી વાયુ. જ્યારે વાયુ વિક્ષેપિત કલા હોય ત્યારે ફક્ત બે જ માધ્યમ પ્રવાહી અને વાયુ. ક્લિયર? તો 8 જે આવ્યા હતા ને એમાંથી જે છે એ આપણે આવી ગયું છે વાદળ અને ધુમ્મસ અનુક્રમે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જણાવો. કઈ છે વાદળ અને ધુમ્મસ? શેમાં આવશે? તો કે પહેલું જે છે વાદળ એટલે વાયુ સ્થિતિ એક હોય અને એક જે છે પ્રવાહી. મીન્સ કે એમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ અનુક્રમે પ્રવાહી અને વાયુ આવશે. વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હશે, વિક્ષેપિત કલા કઈ હશે? વાયુ હશે. એટલે કે 8 જે પ્રણાલી આવી ગઈ એ વખત શાંતિથી વારંવાર જે છે રિવિઝન કરશો. ખાસ આપણે એમસીક્યુ સોલ્વ કરીશું એટલે આવતું રહેશે. તમને બધાને ખબર પડશે કે એમાંથી એમસીક્યુ જે છે આવી શકે. કલીલ કણોની અવ્યવસ્થિત ગતિને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય છે? કલીલ કણો જે છે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય દ્રાવણની અંદર એ જે છે સ્થિર રહેતા ન હોય તો એને શું કહેવાય? કઈ ગતિ કહેવાય? દ્રાવણીય ગતિ, પિંડલ અસર, વિદ્યુત પરાસરણ કે પારગમ્યતા. તો પિંડલ અસર એટલે શું? તો કે માર્ગ જે છે કલીલ કણોનો માર્ગ જે છે પ્રજ્વલિત થાય. વિદ્યુત આચરણ કે પારગમ્યતા એ તો આવતા નથી. તો આમાં આવશે દ્રાવણીય ગતિ. એટલે મીન્સ કે કલીલ કણોની અવ્યવસ્થિત ગતિને શું કહેવાય? દ્રાવણીય ગતિ. સ્વયં ઉદ્દીપનની અંદર એટલે સ્વયં ઉદ્દીપનની અંદર શું હોય? કોઈ પણ પ્રક્રિયા થતી હોય ધારો કે પ્રક્રિયકો જે છે એ નિપજની અંદર રૂપાંતરણ પામે ત્યારે જે છે આપણે ઉદ્દીપકની જે છે ઉપયોગ કરતા હોઈએ. અને આ ઉદ્દીપક ઈ કઈ પ્રક્રિયા છે? સ્વયં ઉદ્દીપન. સ્વયં ઉદ્દીપનની અંદર આ જે પ્રક્રિયક હોય ને એ પ્રક્રિયક પોતે જે છે ઉદ્દીપક તરીકે વર્તે. સ્વયં ઉદ્દીપનની અંદર શું થાય? તો કે પ્રક્રિયક પોતે જ જે છે એ ઉદ્દીપક તરીકે વર્તે. જેવી રીતે સેલ્ફ ઇન્ડિકેટર આવે સ્વયં સૂચક KMnO4 જે છે KMnO4 ઈ સેલ્ફ ઇન્ડિકેટર છે. એવી જ રીતે ઉદ્દીપક જે છે ને એમાં સ્વયં ઉદ્દીપક પ્રક્રિયામાં પ્રક્રિયક પોતે જે છે ઉદ્દીપક તરીકે વર્તે. આગળ આપેલામાંથી કયો પૃષ્ઠ સક્રિય પદાર્થ ગણાય? પૃષ્ઠ સક્રિય પદાર્થ રબર, ગોલ્ડ વિલય, ગુંદર કે સાબુ? તો પૃષ્ઠ સક્રિય પદાર્થની અંદર જે સમુચ્છિત કલીલ હોય એ આવશે. તો સમુચ્છિત કલીલમાં કોણ છે? તો કે સાબુ. તો સાબુ એ પૃષ્ઠ સક્રિય પદાર્થ બનશે. આગળ તો વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તો તે કલીલને ખાલી જગ્યા કહેવાય. આપણે ટોટલ 8 પ્રણાલી આવી ગઈ. એમાં જે છે 8 પ્રણાલી આપણે યાદ રાખી હોય. એમાં પહેલો જે છે બોલીશું તો કે કલા આપણે યાદ કરી લઈએ. કલા. બીજું જે છે એ માધ્યમ. કલા તરીકે ઘન એટલે કે ત્રણની અંદર ઘન હોય. વિક્ષેપિત કલા ઘન. માધ્યમ જે છે એ ઘન, પ્રવાહી
માધ્યમ જ્યારે ઘન હોય ત્યારે જે કલિલ દ્રાવણ મળે એને કયા પ્રકારનું કલિલ દ્રાવણ કહેવાય? જેલ પ્રકારનું. એરોસોલમાં શું આવશે? તો કે વિક્ષેપિત કરેલા ઘન, વિક્ષેપિત માધ્યમ વાયુ, ત્યારે શું આવશે? એરોસોલ. બંને જ્યારે આપણે યાદ કરી લઈએ, જ્યારે બંને પ્રવાહી હોય, વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કરેલા બંને પ્રવાહી હોય ત્યારે એના આપણે કહેતા હતા કે ઇમલ્શન. ક્લિયર ભાઈ? ખ્યાલ પડે છે? ત્યાર પછી પ્રવાહી વાયુ હોય ત્યારે એને આપણે કયું કહેતા હતા? તો કે એરોસોલ. ત્યાર પછી જે છે વાયુ ઘન, તો એને શું કહેવાય? ઘનસોલ. અને ત્યાર પછી જે છે વાયુ પ્રવાહી, તો એને શું કહેવાય? ફીણ. તો આ આઠે પ્રણાલી જે છે ખાસ યાદ રાખજો. એના આધારે MCQ જે છે આવે છે. બરોબર? જેલ કીધું છે, જેલ એટલે વિક્ષેપિત કરેલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ ઘન. પ્રવાહી ઘન એને શું કહેવાય? જેલ. AgNO3 ના દ્રાવણમાં જ્યારે વધુ પ્રમાણમાં મંદ પીએચ ઉમેરવામાં આવે ત્યારે બનતા સોલનું નામ જણાવો. એટલે જે છે આપણે Ki અને AgNO3 લેવાના છે. AgNO3 અને Ki. Ki આપણે કીધું છે વધારે છે, વધારે પ્રમાણમાં છે. એટલે Ki એ શું થશે? તો કે વિક્ષેપણ માધ્યમ. અને AgNO3 શું થશે? તો કે વિક્ષેપિત કલા. ક્લિયર ભાઈ? એટલું વધુ પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે, વધારે પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે એટલે વિક્ષેપણ માધ્યમ શું થશે? તો કે Ki. વિક્ષેપિત કલા શું થશે? AgNO3. આ બંને જ્યારે ભેગા થાય ત્યારે શું બને? કોનું કલિલ બને? તો કે AgI જે છે કલિલ કણની અંદર રૂપાંતર પામેલા હોય આ AgI. હવે આમાં આ ધન વીજભારિત ચોક બનશે કે ઋણ વીજભારિત ચોક બનશે? કોણ કે છે? તો કે અહીંયા જે છે AgI માં જે વિક્ષેપણ માધ્યમનો રહેલો કોમન આયન હોય ને એ આવે એવો ચોક બને. તો કે આમાં વિક્ષેપણ માધ્યમમાં Ki છે, Ki સાથે AgI માં રહેલો I- કોમન આયન થાય એટલે કે અહીંયા I- આવે એટલે કે આવો સોલ મળે. મીન્સ કે તમને જ્યારે AgNO3 દ્રાવણમાં વધારે પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે ત્યારે ઋણ વીજભારિત સોલ મળશે. કયા પ્રકારનો મળશે? AgI એટલે શું આન્સર આવશે? B. પેપ્ટાઇઝેશન પ્રક્રિયામાં આપેલ પૈકી શું જોવા મળશે? પેપ્ટાઇઝેશન શું કરતા હતા પેપ્ટાઇઝેશન ની અંદર? તો આપણે જે છે માહિતી મેળવી લઈએ. પેપ્ટાઇઝેશન એટલે પહેલા જે છે આપણે અવક્ષેપ મેળવેલા હોય. અવક્ષેપની અંદર યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરો. યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરો એટલે આ અવક્ષેપની સપાટી ઉપર આ વિદ્યુત વિભાજ્યનો જે સામાન કોમન આયન હોય, એક સમાન કોમન આયન હોય એ આની સપાટી પર આવશે. બરોબર? તો કે ધારો કે અવક્ષેપ છે FeOS ટ્વાઇસ ના છે. યોગ્ય વિદ્યુત વિભાજ્ય આપણે લઈએ છીએ FeCl3 એનો સમાન કોમન આયન આમાં કોણ છે? તો કે Fe+3. તો કે આ અવક્ષેપની સપાટી પર કોણ આવશે? Fe+3 કે ધન વીજભાર જે છે વિસ્થાપન થાય. હવે આના પર ધન વીજભાર આવ્યો એટલે આ જે FeOS ટ્વાઇસ ના અવક્ષેપ હતા એને કલિલ કણની અંદર જે છે રૂપાંતર કરે. મીન્સ કે અવક્ષેપમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે ત્યારે અવક્ષેપમાં રહેલો અને વિદ્યુત વિભાજ્યમાં રહેલો કોમન આયન એ કોમન આયન અવક્ષેપની સપાટી પર અધિશોષિત થાય અને અવક્ષેપને કલિલ કણની અંદર રૂપાંતર કરે. તો આગામી કોણમાં કેટલું સોલ્યુશન ખોટું બનશે? કે પેપ્ટાઇઝેશન એ કલિલ દ્રાવણ બનાવવાની વાત એટલે આ બે વસ્તુ ખોટું. તો કે અવક્ષેપનું શું કરશે? કલિલમાં રૂપાંતરણ કરશે. અવક્ષેપનું શું કરશે? કલિલમાં રૂપાંતરણ કરશે. પેપ્ટાઇઝેશન એટલે શું? તો કે અવક્ષેપની અંદર યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરો કરે ત્યારે અવક્ષેપને વિદ્યુત વિભાજ્યમાં રહેલો સમાન આયન જે છે એ શું કરશે? કલિલની અંદર રૂપાંતરણ કરશે. એટલે આમાં જે શું આન્સર આવશે? C. આગળ આપણે પૈકી કયું ઉદાહરણ મિસેલ છે? એટલે કે મિસેલ એટલે કયો પ્રકાર છે? તો કે વિક્ષેપિત કલાના કણોને આધારે વિક્ષેપિત કલાના કણોને આધારે જે વર્ગીકરણ કરતા એમાં આવે મિસેલ. એમાં બહુઆણવીય કલિલ, વિરાટાણવીય કલિલ અને સમુચ્છિત કલિલ. એમાં બહુ મિસેલ એટલે કે સમુચ્છિત કલિલ થાય. સમુચ્છિત કલિલ કોનાથી બનતો હતો? તો કે આપણે જે છે એમાં સાબુ અને ડિટર્જન્ટનો અભ્યાસ કરી ગયા. સાબુ અને ડિટર્જન્ટ
તો સાબુ ને ડિટર્જન્ટ એટલે કે સાબુ જો હોય તો કયો હશે સોડિયમ સ્ટીઅરેટ અને બેન્ઝીન હોય તો લોરેલ સલ્ફેટ મીન્સ કે મિશ્ર રચના ત્યારે જ થાય જ્યારે સોડિયમ સ્ટીઅરેટ હોય અથવા તો શું હશે લોરેલ સલ્ફેટ હોય NaCl માં ટુ સોલ્યુશન થાય ગોલ્ડ સોલિડ મિશ્ર બનાવે નહીં આન્સર આવશે સોડિયમ સ્ટીઅરેટ જે મિશ્રનું ઉદાહરણ છે આપે ભાઈ કયું ઘન સોલ માટે યોગ્ય છે ઘન સોલ એટલે અહીં આવી જવાનું ઘન સોલ ક્યારે મળે તો કે વિક્ષેપિત કલા ઘન વિક્ષેપિત માધ્યમ ઘન તેને મળે ઘન સોલ તો હું આવશે આપણે જો તો રંગ રંગ એટલે એને શું કહેવાય છે સોલ સોલ એટલે એમાં વિક્ષેપિત કલા ઘન વિક્ષેપિત માધ્યમ પ્રવાહી દૂધ એટલે કે ઇમલ્શન એટલે ઇમલ્શન એટલે શું થયું કે પ્રવાહી ધુમાડો તો ધુમાડો એટલે શું આવશે એરોસોલ વિક્ષેપિત કલા ઘન વિક્ષેપિત માધ્યમ વાયુ તો શું કહેવાય એરોસોલ એટલે ધુમાડો શેમાં આવશે એરોસોલ ની અંદર હવે બાકીનું જેમ્સટોન તો કે જેમ્સટોન જે છે એ શેમાં આવશે ઘન સોલમાં આવશે એમાં વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા બંને ક્યાં હોય ઘન પ્રકારના હોય એટલે ઘન સોલમાં શું આવશે જેમ્સટોન વાદળને કયા પ્રકારનું ગલિત દ્રાવણ જે છે ગણવામાં આવે હવે વાદળ તો કે એ જે છે એરોસોલ પાયસ જેલ કે ઘનસોલ તો કે ઘનસોલ છે નો કહેવાય કારણ કે ઘનસોલ એટલે ઘન જેલ પણ નો કહેવાય કારણ કે જેલ કોને કહેવાય પ્રવાહી ઘન કલા ઘન માધ્યમ ઘન પાયસ એટલે બંને પ્રવાહી તો એને પણ નો કહેવાય તો શું આવશે એરોસોલ વાદળ કયા પ્રકારનું ગલિત છે એરોસોલ પ્રકારનું છે એમાં વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપિત માધ્યમ કેવું હોય વાયુ વાદળ કયા પ્રકારનું છે એરોસોલ પ્રકારનું છે ધુમ્મસ પણ શેમાં આવશે એરોસોલ પ્રકારના ગલિત દ્રાવણની અંદર આવે એટલે વાદળ ધુમ્મસ એ બધાની અંદર વિક્ષેપિત કલા જે છે પ્રવાહી હોય વિક્ષેપિત માધ્યમ હોય ઘન એટલે મિત્રો ખાસ તમને હવે ખ્યાલ પડી જવો જોઈએ કે આપણે જે વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા ની આધારે જે આપણે 8 પ્રકારનું વર્ગીકરણ શીખી ગયા એના આ જે ઉદાહરણ જે છે એટલે કે ગલિત દ્રાવણ અને તેના ઉદાહરણ આપણે યાદ રહી જવા જોઈએ એટલે ગલિત દ્રાવણ અને એના ઉદાહરણ યાદ રહેવા જોઈએ મીન્સ કે ઘન સોલ ઘન પ્રવાહી સોલ ઘન વાયુ એરોસોલ પ્રવાહી ઘન જેલ પ્રવાહી ઇમલ્શન પ્રવાહી વાયુ એરોસોલ વાયુ ઘન સોલ વાયુ પ્રવાહી ફિલ્મ પહેલા બોલીએ આપણે કલા બીજું બોલીએ માધ્યમ ખાસ મગજની અંદર આ સેટ કરી દેજો કીટનાશક જેવા કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિ કઈ પ્રકારની હશે આપણે કીટનાશક કીધું એટલે કીટનાશક એટલે આપણે સ્પ્રે કરીએ છીએ દવાનો છંટકાવ કરીએ છીએ તો એમાં એક પ્રવાહી એક વાયુ એ આવશે બે તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયું હવે આ જે કીટનાશક છે તો એનો સ્પ્રે તમે શેમાં કરો તો કે બહાર વાતાવરણની અંદર મીન્સ કે વાયુની અંદર તો કે માધ્યમ કયું છે પ્રસરણ માધ્યમ કયું છે તો કે વાયુ તો કલા કઈ છે પ્રવાહી તો કે કીટનાશક એ માં વિક્ષેપિત કલા તરીકે કોણ છે પ્રવાહી એનું પ્રસરણ શેમાં થાય તો કે વાયુમાં માધ્યમ કયું છે તો કે વાયુ તો વિક્ષેપિત કલા જે છે એ પ્રવાહી વિક્ષેપિત માધ્યમ વાયુ તો એને કહેવાય એરોસોલ એનું કહેવાય છે એરોસોલ તો કીટનાશક એ પ્રવાહી વાયુ પ્રકારનું છે આવશે શેમાં આવશે એરોસોલ પ્રવાહી વાયુ ધન બાહ્ય કલિલ એક્ટિવસ સ્પાઇસ માટે આયનોનો અસરકારક સ્પંદન કરતાનો ક્રમ હવે પહેલું ધન બાહ્ય કલિલ હોય એટલે કે ધન બાહ્ય કલિલ એનું સ્પંદન કોણ કરે તો કે આપને ખબર છે નેગેટિવ ચાર્જ ઋણ બાહ્ય કલિલ હોય એનું સ્પંદન કોણ કરે તો કે પોઝિટિવ ચાર્જ સ્પંદન કરતા એટલે કે સ્પંદન કરવાની શક્તિ અને આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચેનો સંબંધ શું છે તો એ પણ આપણને ખ્યાલ છે એટલે કે સ્પંદન શક્તિ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વીજભાર છે વીજભાર જે છે એ કેવો હોઈ શકે તો કે ધન વીજભાર પણ હોઈ શકે અથવા તો નેગેટિવ ચાર્જ પણ હોઈ શકે આના આધારે પેલા આ વસ્તુ આપણે ખ્યાલ હોય ધન બાહ્ય કલિલ નું સ્પંદન કોણ કરે કે નેગેટિવ ચાર્જ વાળો
ઋણભારી કલિલનું સ્પંદન કોણ કરે તો પોઝિટિવ ચાર્જ વાળો સ્પંદન શક્તિ એટલે કે સ્પંદન કરતા અને વીજભાર વચ્ચેનો સંબંધ શું છે કોણ વધારે સારામાં સારું સ્પંદન કરી શકે તો કે જેનો વીજભાર વધારે હોય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ની અંદર છે તો અસરકારક સારામાં સારું સ્પંદન કરતા માટે આમાં ક્રમ કયો યોગ્ય છે તો કે ધન બાહ્ય છે કારણ નેગેટિવ ચાર્જ એટલે બધા નેગેટિવ ચાર્જ વાળા છે એટલું ક્લિયર હવે જેમાં વીજભાર હવે નેગેટિવ ચાર્જ ધ્યાનમાં લેવાનો જેમ નેગેટિવ ચાર્જ વધારે એમ સ્પંદન કરતા ગુણધર્મ વધારે આ બધામાં જો તો -3 -1 છે એટલે કે 3 2 અને 1 છે હવે માઈનસ છે બરાબર કે ઋણ વીજભાર સારામાં સારું સ્પંદન કોણ કરી શકે તો કે આ કરી શકે -3 વાળો ત્યાર પછી -2 વાળો -1 એટલે કે આમાં પેલો PO4 -3 ત્યાર પછી આપેલો છે SO4 -2 અને Cl તો આમાં જે છે PO4 સૌથી સારામાં સારું સ્પંદન કરશે ત્યાર પછી SO4 અને ત્યાર પછી Cl કયો ક્રમ થશે તો કે PO4 -3 સૌથી વધારે સ્પંદન ત્યાર પછી SO4 -2 ત્યાર પછી Cl તો આન્સર આવશે D ક્લિયર ભાઈ ચેક કરી લો આગળ કલિલમય કણોનું સમુચ્ચય બની જવું અદ્રવ્ય અવક્ષેપ રૂપે બનવું તો તેને શું કહેવામાં આવે કલિલનું અવક્ષેપમાં રૂપાંતરણ સમુચ્ચય થવું એટલે એકઠા થવું અવક્ષેપનું કલિલનું અવક્ષેપન એનું શું કહેવાય તો કે સ્કંદન અવશોષણ પણ ન કહેવાય ડાયાલિસિસ પણ ન કહેવાય ડાયાલિસિસ શેમાં આવે તો કે શુદ્ધિકરણની અંદર કલિલ સ્વરમાં રહેલી વધારાની અશુદ્ધિ દૂર કરવા માટે ડાયાલિસિસ આપણે કરીએ પેપ્ટીકરણ એટલે શું તો કે પેપ્ટીકરણ એટલે કલિલ સ્વર બનાવવાની પ્રોસેસ થઈ અવક્ષેપને કલિલ કણમાં રૂપાંતર કરવાની તો આ તો અવક્ષેપ બનવાની વાત કરે છે તો એમાં શું આવે સ્કંદન માટીયુક્ત પાણીના કલિલ દ્રાવણનો વિષભાર ઋણ છે એટલે કે માટીના કણ જે છે એ કેવો છે ઋણ ભારિત છે તેને અવક્ષેપિત કરવા માટે કયા વિદ્યુત વિભાજનની સૌથી ઓછી માત્રા તો ખાસ રીડિંગ કરજો જોજો વિદ્યુત વિભાજનની સૌથી ઓછી માત્રાની જરૂર પડે એટલે સ્પંદન શક્તિ વીજભાર અને સ્પંદન મૂલ્ય વચ્ચેનો સંબંધ આપણે શીખી ગયા કયો તો સ્પંદન શક્તિ અને સ્પંદન મૂલ્ય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હતા આ ક્રમ એ ત્યારે તમને આપણે થિયરીની વાત કરતા હતા ત્યારે કીધું કે ભાઈ ખાસ જે છે આ ક્રમ જે છે યાદ રાખી લો સ્પંદન શક્તિ અને સ્પંદન મૂલ્ય એકબીજા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર છે વીજભાર સાથે પણ કેવા છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર એટલું ક્લિયર થઈ ગયું હવે જેમ વીજભાર વધારે એનું સ્પંદન મૂલ્ય ઓછું મીન્સ કે સ્પંદન શક્તિ વધારે મીન્સ કે એનો જથ્થો કેવો જોઈએ ઓછો જોઈએ આપણે એ કીધું છે કે માટીયુક્ત પાણીના કલિલ દ્રાવણનો વીજભાર ઋણ છે હવે કેવો કીધો છે કલિલ કેવું છે ઋણ ભારી ગયો તો એના માટે આપણે કેવો ચાર્જ વાળો ધ્યાનમાં લેવો પડે પોઝિટિવ ચાર્જ વાળો મીન્સ કે હવે આમાં આપણે ધ્યાનમાં લેવાના છે આ NaCl Al બેરિયમ અને પોટેશિયમ બેરિયમ એલ્યુમિનિયમ ને સોડિયમ ને ધ્યાનમાં લેવાના છે હવે આમાં સોડિયમમાં આ Na+1 છે આમાં AlCl3 માં એલ્યુમિનિયમ જે છે કેટલા છે +3 આમાં આ કેટલા છે તો કે Ba+2 અને આમાં Ka+1 મીન્સ કે આનો +1 ચાર્જ +3 +2 +1 આપણે સૌથી ઓછી કીધી છે મીન્સ કે જેનો વીજભાર સૌથી વધારે છે એનો જથ્થો કેવો છે ઓછો કેમ તો કે વીજભાર અને સ્પંદન મૂલ્ય એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે જેમ વીજભાર વધારે જથ્થો ઓછો જોઈએ જેમ વીજભાર ઘટે જથ્થો વધુ જોઈએ મીન્સ કે એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે જથ્થો કોનો ઓછો જોઈએ તો વીજભાર વધે એમ વીજભાર ઘટે જથ્થો કેવો જોઈએ વધારે તો મને કહો તો આમાં શું આન્સર આવશે AlCl3 એલ્યુમિનિયમ +3 છે મીન્સ કે એનો સાર સૌથી વધારે છે તો એનો જથ્થો કેવો જોઈએ સૌથી ઓછો મીન્સ કે સ્પંદન મૂલ્યનું કેવું સૌથી નાનું હવે આને આમાં તમે કીધું હોય તો સૌથી વધારે કોણ જોઈએ તો બી આન્સર આવે NaCl અને KCl એને ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો સ્પંદન શક્તિના ક્રમમાં તો સૌથી વધારે આ કરી શકે પછી આ અને પછી છેલ્લે એક સરખા ક્લિયર સ્પંદન મૂલ્યના ક્રમમાં તો કે સૌથી વધારે આ જોઈએ બે પછી BaCl પછી AlCl મીન્સ કે ક્વેશ્ચનમાં કોઈ પણ ક્વેરી આવે કોઈ પણ પ્રકારનો જે છે આવે આપણને જે છે આ સંબંધ યાદ રહેવો જોઈએ સ્પંદન મૂલ્ય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્પંદન શક્તિ ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વીજભાર સ્પંદન મૂલ્ય ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્પંદન શક્તિ
સ્પંદન શક્તિ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વીજભાર, વીજભાર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્પંદન મૂલ્ય. આ એકબીજાના વ્યસ્ત ચલન, આ અને આ એકબીજાના વ્યસ્ત ચલન, આ બે એકબીજાના સમચલન. આ ઓર્ડર, આ ક્રમ જે છે આપણે યાદ રાખવો જોઈએ. ક્લિયર ભાઈ? આગળ હવે લાયોફિલિક સોલ્ટની સ્થિરતા માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. લાયોફિલિક સોલ્ટની સ્થિરતા માટે લાયોફિલિક સોલ્ટ કલિલ કણો વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાને કારણે સ્થિર, કલિલ સોલ્ટનું અભિસંધાન દબાણ ખૂબ જ ઘટી જવાને કારણે, કલિલ કણો પર વિક્ષેપણ માધ્યમનું આવરણ બનવાને કારણે, કલિલ કણોની બ્રાઉનિંગ ગતિ અતિ ધીમી પડી ગઈ હોવાને કારણે, બ્રાઉનિંગ ગતિ વધે, કલિલ કણો બને, કલિલ કણો બનાવે બ્રાઉનિંગ ગતિ વધે એટલે આ બધા પ્રશ્નો થઈ ગયું. કલિલ કણો પર વિક્ષેપણ માધ્યમનું આવરણ, જો વિક્ષેપણ માધ્યમનું આવરણ હોય તો અને તો જ જે છે કલિલ દ્રાવણ સ્થિર રહી શકે. વિક્ષેપણ માધ્યમ હોય તો જ કલિલ સ્થિર રહી શકે. વિક્ષેપણ માધ્યમ દૂર કરો તો સ્થિર રહી શકે નહીં. આ વિધાન પર કેવું બનશે? કલિલ સોલ્ટનું અભિસરણ દબાણ ખૂબ જ ઘટી જવાને કારણે આપણે ખ્યાલ છે કે કલિલ દ્રાવણ બનાવીએ આપણે, કલિલ દ્રાવણ બનાવતા સંખ્યાત્મક ગુણધર્મ, સંખ્યાત્મક ગુણધર્મની અંદર અભિસરણ દબાણ પાય, ઠાર બિંદુ ઉન્નયન ઈ દરેકની અંદર ઘટાડો થાય. બાષ્પ દબાણમાં બધાની અંદર જે ઘટાડો થાય. મીન્સ કે આ બધા જે સંખ્યાત્મક ગુણધર્મો ઉદાહરણ અભિસરણ દબાણ, ઠાર બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉત્કલ બિંદુ ઉન્નયન, તો આ બધા પાય, ડેલ્ટા ટી, બી, ડેલ્ટા ટી આ બધાની અંદર જે છે શું થશે? ઘટાડો થાય. વિક્ષેપ અભિસરણ દબાણ ખૂબ ઘટી જવાના કારણે આ વિધાન કેવું બનશે? ખરું. અને કલિલ કણો વચ્ચે પ્રબળ અપાકર્ષણ હોય, કલિલ કણો વચ્ચે હોય પ્રબળ અપાકર્ષણ, એટલે એ પણ નહીં આવે. આવરણ જે વિક્ષેપ માધ્યમ રાખવું પડે અને બ્રાઉનિંગ ગતિ જે છે વધે. મીન્સ કે અભિસરણ દબાણ ઘટી જાય એના કારણે જે છે લાયોફિલિક સોલ્ટ જે છે સ્થિર રહી શકે. આ જે છે ખાસ યાદ રાખજો. કલિલ દ્રાવણ જે છે એ કેમ સ્થિર રહે? તો કે જો અહીંયા પ્રબળ ને નિર્બળ આકર્ષણ બળ હોય તો આન્સર આવી શકે. કારણ કે નિર્બળ આકર્ષણ બળ હોય વચ્ચે એવું હોય અપાકર્ષણ બળ, તો આન્સર અપાકર્ષણ કે તો આવી શકે, આકર્ષણ હોય નહીં. દબાણ ઘટે મીન્સ કે આ ડેલ્ટા ટી, ડેલ્ટા ટી આ બધા ઘટાડો થાય. માધ્યમ જે છે જરૂરી તો સોલ્ટ જે છે સ્થિર રહી શકે. બ્રાઉનિંગ ગતિ જે છે વધે, જો આ ધીમીને બદલે વધે તો આન્સર આ મળી શકે. મીન્સ કે આ A, C અને D એ ખોટા પડશે, B જે છે કેવું છે? ખરું વિધાન બનશે. આગળ આપેલામાંથી લાયોફોબિક દ્રાવણ જણાવો. લાયોફિલિક અને લાયોફોબિક. લાયોફોબિક મીન્સ કે દ્રવ્ય વિરાગી. લાયોફોબિક એટલે શું? દ્રવ્ય વિરાગી. લાયોફિલિક એટલે દ્રવ્ય સ્નેહી. કોણ જે છે એ લાયોફોબિક બનાવે, કોણ જે છે લાયોફિલિક બનાવે? તો કે ગુંદર, સ્ટાર્ચ, જિલેટિન એનું કલિલ દ્રાવણ જે છે એ લાયોફિલિક હોય. મીન્સ કે લાયોફિલિક માં કોણ હોય? તો કે એમાં વિક્ષેપણ માધ્યમ પાણી હોય ને એ લાયોફિલિક બનાવે, દ્રવ્ય સ્નેહી બનાવે. મીન્સ કે એમાં આવે ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ આ બધા જે છે લાયોફિલિક હોય. એટલે જો તો C અને D સ્ટાર્ચ નું જલીય દ્રાવણ અને પ્રોટીન નું જલીય દ્રાવણ એ તો કેવા થશે? લાયોફિલિક. એટલે નીકળી ગયા. કાર્બનિક દ્રાવકમાં પોલિમર જે છે ને એ પણ આમાં છે. સ્ટાર્ચ એક પ્રકારનો બાયોપોલિમર છે. મીન્સ કે પોલિમર જે છે એ પણ જે છે લાયોફિલિક માં આવશે. કોણ બાકી? ગોલ્ડ સોલ. તો કે ગોલ્ડ સોલ કોઈ પણ ધાતુ નો સોલ, યાદ રાખજો લાયોફોબિક. તો કે લાયોફોબિક માં ધાતુના સોલ અથવા તો ધાતુના સલ્ફાઇડ સોલ, ધાતુ અથવા તો ધાતુના સલ્ફાઇડ સોલ જે છે ને એ બધા લાયોફોબિક પ્રકારના હોય. મીન્સ કે ગોલ્ડ સોલ, પ્લેટિનમ નો સોલ, આર્સેનિયસ સલ્ફાઇડ નો સોલ એ બધા કેવા છે? લાયોફોબિક. ખાસ છે યાદ રાખજો. તફાવત જતા એમ આવી ગયું. લાયોફોબિક કોને કહેવાય? મીન્સ કે લાયોફોબિક એટલે દ્રવ્ય વિરાગી, લાયોફિલિક એટલે દ્રવ્ય સ્નેહી. નેક્સ્ટ, કલિલ પ્રણાલીમાં જો વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો આપેલ માંથી કયું ઉદાહરણ
નિર્ભર છે. કેવું કીધું? વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. વિક્ષેપણ માધ્યમ પ્રવાહી એટલે અહીંયા જોવાનું વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. તો ઘન પ્રવાહી સોલ એટલે રંગની બધા આવે, મીન્સ કે નહીં આવે. પ્રવાહી તો ઇમલ્શન. હવે આમાં જો તો ઇમલ્શન નું ઉદાહરણ છે તો કે દૂધ ઇમલ્શન નું ઉદાહરણ છે. પછી પ્રવાહી ફીણ. તો ફીણમાં કોણ આવે? તો કે બધા જ પ્રકારના જે છે ફીણ ને બધા જે છે એના ઉદાહરણમાં આવશે. તો આ ધુમાડો, ધુમ્મસ અને પનીર શેમાં આવે? ધુમાડો જે છે એ ઘનસોલમાં, ધુમાડો જે છે એરોસોલમાં આવે. ધુમ્મસ જે છે શેમાં આવશે? પ્રવાહી વાયુ એરોસોલની અંદર. પનીર જે છે શેમાં આવશે? તો કે જેલની અંદર. તો આન્સર શું આવશે? વિક્ષેપણ માધ્યમ પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. વિક્ષેપિત કલાત્મક પ્રવાહી તો કે દૂધ. વિક્ષેપણ માધ્યમ પ્રવાહી કીધું એકમાં શક્ય બનશે દૂધની અંદર. બાકી એક પણ માં વિક્ષેપણ માધ્યમ જે છે પ્રવાહી હશે નહીં. આમાં વિક્ષેપણ માધ્યમ ધુમાડામાં શું હશે? વાયુ. ધુમ્મસમાં શું છે? ધુમ્મસની અંદર પણ વાયુ. પનીરમાં શું હશે? પનીરની અંદર એક પ્રકારની જેલ છે એમાં શું છે? ઘન. કલીલ કણો માટે ખરું નથી, મીન્સ કે ખોટું કયું છે? મોટા ભાગે પારદર્શક, ઝડપથી વિઘટિત થાય, કિંડલ અસર દર્શાવે, કણોનો વ્યાસ 10⁻³ થી 10⁵ પાઇકોમીટર જેટલું હોય. મીન્સ કે આ ખરું બનશે, પાઇકોમીટરમાં સૂચક બનશે. કિંડલ અસર દર્શાવે તે ઝડપથી વિઘટિત થાય, થઈ શકે. વિક્ષેપણ માધ્યમ દૂર કરો તો વિઘટન થઈ જાય. એવો મોટા ભાગે કેવા હોય? પારદર્શક. ખરેખર કલીલ એ અપારદર્શક હોય. અપારદર્શક હોવાને કારણે જે કિંડલ અસર દર્શાવે. યાદ રાખજો, કલીલ કણો એ અપારદર્શક હોય એના કારણે જે છે પ્રકાશનું પ્રકીર્ણન કરશે. પ્રકીર્ણન કરે એટલા માટે કિંડલ અસર દર્શાવે. મીન્સ કે કલીલ કણો એ કેવા છે? પારદર્શક નહીં હોય, પણ કેવા છે? અપારદર્શક. મીન્સ કે આ વિધાન જે છે ખોટું બનશે. આગળ તેલ પાણી ઇમલ્શનનું ઉદાહરણ આપેલ કે કયું નથી? તેલ પાણી, તેલમાં પાણી, मीन्स के ऑयल इन वाटर. तो એમાં જે છે એમાં આવશે કોલ્ડ ક્રીમ આવશે. શું આવશે એની અંદર? કોલ્ડ ક્રીમ. આપણે ઉદાહરણ જે છે કાલ શીખી ગયા. એમાં ઓઇલ ઇન વોટર તો એમાં આવશે કોલ્ડ ક્રીમ. આ વેનિશિંગ ક્રીમ અને દૂધ જે છે એમાં આવશે વોટર ઇન ઓઇલ. મીન્સ કે પાણીમાં તેલ પ્રકારના આપી છે. આ જે છે તેલ પાણી પ્રકારનું ઇમલ્શન. ક્લિયર? કોન્ટ્રેલ ધુમાડા અવક્ષેપણનો મૂળભૂત સિદ્ધાંત નીચેનામાંથી જે શીખ્યો છે. કોન્ટ્રેલ ધુમાડા અવક્ષેપણ યાદ કરો. શું છે એમાં? તો કે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોમાંથી જે વાયુ હોય અશુદ્ધિ વાળો એ વાયુ બારે વાતાવરણમાં મુક્ત કરવામાં આવે એ પહેલા કોન્ટ્રેલ ધુમાડા અવક્ષેપણ ચીમનીમાંથી પસાર કરવામાં આવે. તો એ શું કરે છે? તો કે વાયુમાં જે વીજભારિત કણો હતા એ બધાનું અવક્ષેપણ કરે. એટલું તો ક્લિયર છે. એ શું કરે છે? વાયુમાં રહેલા કણોનું અવક્ષેપણ કરે. તો કલીલ કણોના વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલ અલગ થવા. વિક્ષેપિત કણો પરના વિસ્ફોટ તટસ્થીકરણ. ઇલેક્ટ્રોનની સપાટી પર કલીલ કણોનું જમા થવું, ઇલેક્ટ્રોનની સપાટી પર કલીલ કણોનું પ્રતિકરણ થવું. હવે મૂળભૂત સિદ્ધાંત શું છે? તો કે આ ક્રિયા શું થાય છે? તો કે ક્રિયા એ થાય છે કે વીજભાર ઉપર કલીલ દ્રાવણ જે છે તટસ્થીકરણ પામે. ઇલેક્ટ્રોડ ઉપર વિદ્યુત ધ્રુવ ઉપર શું થાય છે? તો કલીલ દ્રાવણ તટસ્થીકરણ પામે. એટલે કે કલીલ કણો પરના વીજભારનું તટસ્થીકરણ થાય. એનો મૂળભૂત સિદ્ધાંત છે. બાકી કોન્ટ્રેલ ધુમાડા અવક્ષેપણ વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલ અલગ થાય, પણ એના માટેનું મૂળ સિદ્ધાંત એ નથી. એના માટે મૂળભૂત સિદ્ધાંત શું છે? કે કલીલ કણો પરનો જે વીજભાર હોય એનું તટસ્થીકરણ થવું. આ એનો જે છે મૂળભૂત સિદ્ધાંત થશે. નેક્સ્ટ, ગોળ સોનું કલીલ સોલ આપેલ પૈકી કઈ પદ્ધતિ દ્વારા નીચે બનાવી શકાય? આપણે બનાવવાનો છે ગોલ્ડ સોલ. તો ગોલ્ડ સોલ બનાવવા માટેની કઈ કઈ પદ્ધતિ આવી ગઈ? તો આગળ જે છે યાંત્રિક પદ્ધતિ, વિક્ષેપણ પદ્ધતિ આવી ગઈ. એમાં તો કે રાસાયણિક પદ્ધતિ અને ભૌતિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિમાં દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન. તો કે એવી પદ્ધતિ જે આપણે કદી આ જે છે ગોલ્ડ સોલ બનાવતા નહોતા. તો ભૌતિક પદ્ધતિમાં દ્રાવકના ઠારણથી, એટલે કે કલીલ દ્રાવણના ઠારણ કરો, તમે નીચા તાપમાને એનું જે છે એ ફેરફાર કરો, તમે કલીલ ઘંટીનો ઉપયોગ કરો, એવો ઉપયોગ કરતા હતા તો કે નહીં. હવે તો કે યાંત્રિક પદ્ધતિથી આપણે કલીલ બનાવતા હતા, એમાંથી કોઈ પદ્ધતિ વડે જે છે આપણે ગોલ્ડ સોલ જે છે બનાવી શકીએ. તો યાદ કરો તો કઈ પદ્ધતિ હતી? તો કે એમાં પહેલી પેપ્ટીકરણ, બીડિંગ ચા પદ્ધતિ. તો
ગોલ્ડ સોલ્વ, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ, કોઈ પણ આ ધાતુના સોલ્વ જો તમારે બનાવવો હોય તો તમારે ઓલા બે ઇલેક્ટ્રોડ વાળી પદ્ધતિ આવતી એનો ઉપયોગ કરવો પડે. એ પદ્ધતિનું નામ શું હતું? વિડિંગસા પદ્ધતિ. તો કે સિલ્વર, ગોલ્ડ કે પ્લેટિનમ જેવી ધાતુના તમારે સોલ્વ બનાવવો હોય તો વિડિંગસા પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. હવે એક 1/4 ગ્રામ સ્ટાર્ચ ધરાવતા 10 ml ગોલ્ડ વિલેયમાં 1 ml 10% સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા સ્કંદન અટકાવી શકાય છે. તો સ્ટાર્ચનો સુવર્ણાંક ગોલ્ડ નંબર તો ગોલ્ડ નંબર આપણે જ્યારે થિયરીનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે શીખ્યા નથી. તમારે શું યાદ રાખવાનું ગોલ્ડ નંબર માટે? તો ગોલ્ડ નંબર માટે યાદ રાખવાનું કે જેનું તમારે ગોલ્ડ આંક શોધવાનો હોય ને એનો જથ્થો તમારે ધ્યાનમાં લેવાનો કેટલો તમને આપેલો છે. તો કે તમારે જે છે 1/4 ગ્રામ સ્ટાર્ચ જે છે ને એનો તમારે સોલ્વ બનાવવાનો છે. મીન્સ કે આપેલા પદાર્થનું વજન જે છે એ તમને કેટલો હશે? આપણે કે 1/4. આ તમને ગ્રામમાં છે એના આપેલા વજનને મિલીગ્રામમાં ફેરવી નાખો એટલે ગોલ્ડ નંબર થાય. ગોલ્ડ નંબર એટલે એ પદાર્થ કેટલા મિલીગ્રામમાં જરૂરી છે. ગોલ્ડ નંબર એટલે એ પદાર્થ 10 ml ગોલ્ડ વિલેયમાં કેટલો ગ્રામ તમે ડ્રાઈવ કરો છો, મીન્સ કે કેટલા ગ્રામ જે છે એમાં તમે ઉમેરો છો ઈ એનો ગોલ્ડ નંબર થાય. તો અહીંયા તમે 1/4 ગ્રામ ઉમેરો છો એ ગ્રામમાં છે ને મિલીગ્રામમાં કન્વર્ટ કરવા માટે આપણે જે છે કેટલા આપણે મલ્ટીપ્લાય કરીશું. મીન્સ કે 1/4 એટલે 0.25 * 1 000 મીન્સ કે 25 છે. તો કે આ 1/4 ગ્રામ સ્ટાર્ચ ધરાવતો 10 ml ગોલ્ડ વિલેયમાં તમે 1 ml 10% સોડિયમ ક્લોરાઇડ ઉમેરો તો આનો ગોલ્ડ નંબર કેટલો થાય? 250. હવે આની આ વસ્તુ છે આ 1/4 ની જગ્યાએ કોઈ પણ ડિજિટ ચેન્જ કરે. ધારો કે તમે એમ કે 6 ગ્રામ જે છે એ સ્ટાર્ચ ધરાવતા 10 ml ગોલ્ડ વિલેયમાં 1 ml 10% સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા સ્કંદન અટકાવી શકાય. તો સ્ટાર્ચનો ગોલ્ડ નંબર કેટલો થાય? તો કે 6 ગ્રામ કીધું છે એને મિલીગ્રામમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે મલ્ટીપ્લાય કરો, જે આન્સર આવે એ તમારો ગોલ્ડ નંબર થાય. પણ આ જે 6 ની જગ્યાએ નાનો બીજી કોઈ યાદ રાખજો. જે પદાર્થનો ગોલ્ડ આંક શોધવાનો હોય એનો વજન મિલીગ્રામમાં કન્વર્ટ કરો એટલે તમને એનો ગોલ્ડ નંબર મળે. ક્લિયર? આટલો ગોલ્ડ નંબરનો ઉપયોગ શું થાય એ આપણે આગળ એમસીક્યુ સોલ્વ કરીશું એટલે આવશે. બરોબર? જે આપણે શીખી લઈશું. મીન્સ કે આગળ જે લાસ્ટ ગુજરાત બોર્ડની થિયરી જે હતી એમાં ગોલ્ડ નંબર હતો, અત્યારે એનસીઆરટીમાં ગોલ્ડ નંબર નથી પણ એના એમસીક્યુ આવે એટલે એમસીક્યુ સાથે સાથે આપણે ગોલ્ડ નંબર જે છે કમ્પ્લીટ શીખી જઈશું. બરોબર? આગળ એમસીક્યુ આપેલામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? આપણા આ ચારમાંથી યોગ્ય વિકલ્પ જે છે પસંદ કરવાનો છે. એ આપેલું છે સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારના પ્રસિદ્ધ વચ્ચેના પોટેન્શિયલ તફાવતને જીટા પોટેન્શિયલ કહેવાય. હવે આ પાછું શું આવ્યું નવું? સ્થિર સ્તર અને પ્રસિદ્ધ સ્તર. જેમ આપણે ભણી ગયા એવું હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર AgI કલીલ એની આ AgI છે ધારો કે એ ઋણ વીજભારિત છે એની સપાટી પર I- નું જે છે આવી રીતે બધી શોષણ થયેલું લેયર હોય. યાદ આવ્યું? એની બહારની સપાટી એક ફરી પાછો ધન વીજભારિત K+ નું એક જે છે આવી રીતે લેયર આવેલું હોય છે. AgI ની સપાટી ઉપર આખા બીકરની અંદર વાત કરીએ છીએ આપણે એક કલીલ કણની જે છે ડિસ્કશન કરીએ છીએ. તો કે આવી રીતે K+ જે છે એ I- સાથે આકર્ષણથી જે રહેલો હશે. એટલે કે AgI ની સપાટી ફરતે એક જે છે I- નું લેયર છે, એક એની આગળ જે છે K+ નું. તો કે આ જે છે સ્થિર લેયર છે અને પ્રસ્મિટર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને એટલે કે અહીંયા કેપેસિટર જેવી રચના થઈ. કેપેસિટર જેવી રચના થઈ એમાં આ જે છે I- સ્થિર લેયર જો આ K+ જે છે પ્રસરિત લેયર અને આ બાર જે છે K+ I- હસ્તવ્યસ્ત થશે. તો કે કેપેસિટરની રચના થઈ એમાં શું થશે? તો કે પોટેન્શિયલ ફેરફાર થશે. પોટેન્શિયલ ફેરફાર
થાય, પોટેન્શિયલ તફાવત થાય એને આપણે ત્યારે શું નામ દીધું હતું? ઝીટા પોટેન્શિયલ. તો કે અહીંયા સ્થિર સ્તર અને વિદ્યુત વિરુદ્ધ વીજભાર દર વચ્ચેના પોટેન્શિયલ તફાવતનું કહેવાય ઝીટા પોટેન્શિયલ. એટલે કે વીજગતિકી પોટેન્શિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીટા પોટેન્શિયલ. ગુજરાતીમાં એને વીજગતિકી પોટેન્શિયલ કહેવાય, ઇંગ્લિશમાં ઝીટા પોટેન્શિયલ કહેવાય. જળ વિહીન ધાત્વીય ઓક્સાઇડ ધનભારિત સોલ હોય. યાદ કરો તો ધનભારિત સોલના ઉદાહરણ કોણ હોય? ધનભારિત સોલના ઉદાહરણ તો કે ધાતુ ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ એટલે કે Fe2O3 XH2O હોય તો આ ઓક્સાઇડ જળયુક્ત હોય તો એનો સોલ જે છે ધનભારિત હોય. આપણે શું કીધું છે અહીંયા જળ વિહીન એટલે કે જળ વિહીન એટલે કે Fe2O3 એકલો કીધો. તો આ Fe2O3 જે છે એકલો ઓક્સાઇડ હોય ત્યારે ધનભારિત ન હોય એવું પણ શક્ય બને. પણ જો આ જળયુક્ત હોય into XH2 હોય તો આ સોલ જે છે હંમેશા ધન વીજભારિત થાય. મીન્સ કે જળ વિહીન કે છે એટલે આ વિધાન કેવું બનશે? ખોટું. સલ્ફર સોલ જે છે બનાવવાની પ્રોસેસ ઓક્સિડેશનની પ્રોસેસ છે. મીન્સ કે આ વિધાન ખોટું બનશે. જળ વિહીન ધાત્વિય ઓક્સાઇડ જે છે ધનભારિત હોય એવું શક્ય બને નહીં. મીન્સ આ વિધાન ખોટું બનશે. આ વિધાન ઓલરેડી ખોટું છે. તો ખરું વિધાન શું બનશે? તો કે સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભાર પ્રસરી સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને ઝીટા પોટેન્શિયલ કહેવાય. વિધાન કેવું બનશે? ખરું બનશે. આગળ આપેલ આમાંથી કઈ પદ્ધતિમાં પરમાણુય અથવા તો આણ્વિય કણના કદના કણને ભેગા કરવા પ્રેરિત કરવામાં આવે? આપેલામાંથી કઈ પદ્ધતિમાં પરમાણુય અથવા આણ્વિય કદના કણને ભેગા કરવા પ્રેરિત કરવામાં આવે? અતિશય ઠારણ, વિક્ષેપણ, યાંત્રિક વિક્ષેપણ કે સંઘનન? તો યાંત્રિક વિક્ષેપણ તો જે છે આવશે નહીં. મીન્સ કે યાંત્રિક વિક્ષેપણ એટલે કલીલ દ્રાવણ બનાવવાની પદ્ધતિ. કઈ પદ્ધતિ યાંત્રિક વિક્ષેપણની અંદર? બ્લીડિંગ ચાપ, પેપ્ટીકરણ. તો કે આ જે છે કલીલ દ્રાવણ બનાવવાની છે, ભેગા કરવાની પ્રોસેસ નથી. મીન્સ કે તોડવાની પ્રોસેસ છે. યાંત્રિક વિક્ષેપણ નહીં આવે. વિક્ષેપણ એ પણ નહીં આવે. વિક્ષેપણ મીન્સ કે વિક્ષેપણ માધ્યમમાં તમે મોટા અણુને જે છે બ્રેક ડાઉન કરો એટલે આ પણ. તો કે અતિશય ઠારણમાં અણુ કે આયન એને ભેગા કરવા નથી. અતિશય ઠારણ ફક્ત ને ફક્ત પાણીનું કલીલ દ્રાવણ બનાવવું હોય તો જ દેશી વપરાય. અતિશય ઠારણ ભૌતિક પદ્ધતિમાં આપણે શીખી ગયા. તો અતિશય ઠારણ પણ જે છે પરમાણુ અથવા તો આણ્વિક કણને ભેગા કરવા માટે વપરાશે નહીં. તો કઈ પ્રોસેસ રહે? સંઘનન. તો કે સંઘનન પ્રોસેસને આધારે પરમાણુ અથવા તો આણ્વિક કદના કણને ભેગા કરવા માટે જે છે વાપરી શકીએ. એટલે કે સંઘનન પદ્ધતિ જે છે એ આ પરમાણુ કે આણ્વિક કણને ભેગા કરવા માટે પ્રેરિત કરશે. આગળ હવે મુશ્કેલ એમસીક્યુ. એક્યુઓસ્વાઇસને કદે જવા માટે સારો સ્પંદન કરતા પદાર્થ કયો છે? કોણ જે છે સારો સ્પંદન કરતા પદાર્થ બને? તો કે એના માટે આપણે કયું રિલેશનશિપ યાદ રાખવાનું છે? સ્પંદન કરતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વીજભાર. આ હાઇડ્રોક્સાઇડ છે. મીન્સ કે એ ઓક્સાઇડ સ્વરૂપે હોય એટલે કે આ જે છે ધન વીજભારિત સોલ છે. આ કેવો સોલ છે? એક્યુઓસ્વાઇસ. તો કે એનો સોલ જે છે એ ધન વીજભારિત છે. તો ધન વીજભારિતને કોના વડે જે છે આપણે સ્પંદન કરી શકીએ? મીન્સ કે નેગેટિવ ચાર્જ વડે. ધન વીજભારિત સોલ કોના વડે સ્પંદન થાય? તો કે ઋણ વીજભાર વડે. તો કે આમાં જે છે એ સૌથી વધારે કયા આયનનો ઋણ વીજભાર છે? લખી આપણે PO4 -3 હોય. આ જે છે એવું છે -3 વીજભાર ધરાવતો છે. NO3 -1, અહીંયા Cl -1, અહીંયા SO4 -2. જેનો વીજભાર સૌથી વધારે સારામાં સારો સ્પંદન કરતા થાય તો કયો આન્સર આવી શકે? તો એક્યુઓસ્વાઇસ માટે K3PO4 એનો વીજભાર માઈનસ અને નેગેટિવ વીજભાર સૌથી વધારે છે. આ ધન વીજભાર છે એટલે એ કોનાથી સ્પંદન પામશે? ઋણ વીજભાર. એટલે ઋણ વીજભાર મહત્તમ કોણ ધરાવે છે? તો PO4 -3. તો એ સારામાં સારો સ્પંદન કરતા થશે એક્યુઓસ્વાઇસ માટે. તો કયો આન્સર આવશે? એ આગળ તેલમાં દ્રાવ્ય રંજકને કયા ઇમલ્શનમાં ઉમેરવામાં આવતા રંગીન બિંદુ
કસોટીમાં જે છે એ ઇમલ્શનની પરખ માટેની કસોટી જે છે નથી. ગુસ્કેટ 2017 ની અંદર જે છે એટલે મીન્સ કે ગુજરાત બોર્ડમાં આ પરખ કસોટી હતી. તો આપણે જે છે એના વિશેની વાત કરી લઈએ. તો ઇમલ્શનની પરખ માટેની બે કસોટી છે, એક મંદન કસોટી અને બીજું જે છે રંજક કસોટી. મંદન કસોટી કોને કહેવાય? તો કે જો વિક્ષેપણ માધ્યમ પાણી હોય, એટલે કે તમે કોઈ પણ ઇમલ્શનનું પાણી વડે મંદન કરી શકો, કોઈ પણ ઇમલ્શનનું પાણી વડે તમે મંદન કરી શકો, તો એ જે ઇમલ્શન છે એ પાણીમાં તેલ પ્રકારનું છે તેમ કહેવાય. તો એ ઇમલ્શન કેવું છે? પાણીમાં તેલ પ્રકારનું છે એમ કહી શકો. મંદન કસોટી અથવા રંજક કસોટી, બે કસોટી વડે આપણે ઇમલ્શનની પરખ કરી શકીએ. મંદન કસોટીમાં શું કરવાનું? તો કે તમે ઇમલ્શનમાં પાણી ઉમેરો અને જો પાણી ઉમેરતા એ ઇમલ્શનનું મંદન થાય તો એ કયા પ્રકારનું ઇમલ્શન છે? પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન કહી શકાય. જો મંદન ન થાય તો એ જે છે કેવું છે? તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન. બીજું રંજક કસોટી. હવે આ રંજક કસોટીમાં શું કરવાનું? તો કે ઇમલ્શનની અંદર તમારે રંગ ઉમેરવાનો. ઇમલ્શનમાં શું કરવાનું? રંગ ઉમેરવાનો. જો ઇમલ્શનમાં રંગ ઉમેરતા રંગીન બિંદુ દેખાય, ઇમલ્શનમાં રંગ ઉમેરતા દ્રાવણમાં રંગીન બિંદુ જો દેખાય તો એ ઇમલ્શન જો રંગીન બિંદુ જણાય એટલે દેખાય તમને, તો એ તેલમાં પાણી પ્રકારનું, તો એ ઇમલ્શન પ્લસ રંગીન બિંદુ દેખાય તો એ પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન છે તેમ કહેવાય. ક્યાં પ્રકારનું ઇમલ્શન કહેવાય છે? પાણીમાં તેલ પ્રકારનું. મીન્સ કે વિક્ષેપણ માધ્યમ જે છે પાણી અને તેલ જે છે એમાં વિક્ષેપિત કલા. જો વિક્ષેપિત કલા તેલ હોય તો અને તો જ રંગીન બિંદુ દેખાય તો એને રંજક કસોટી કહેવાય. જો રંગીન બિંદુઓ તમને ન મળે તો એ તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન છે. ઇમલ્શનની પરખ માટેની બે કસોટી, મંદન કસોટી અને રંજક કસોટી. પાણી વડે તમે મંદન કરી શકો તો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન. જો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન ન હોય તો પાણી વડે મંદન કરી શકો નહીં. મીન્સ કે તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન હોય તો પાણી વડે મંદન થાય નહીં. જો મંદન થાય તો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન. ત્યાર પછી રંજક કસોટી. તો કે રંજક કસોટી કઈ રીતે? તો ઇમલ્શનમાં તમારે રંગ ઉમેરવાનો. જો રંગીન બિંદુઓ દેખાય, જો રંગીન બિંદુ દેખાય તો તેલ એમાં વિક્ષેપિત કલા છે. તો તેલ એમાં શું છે? વિક્ષેપિત કલા. અને પાણી એમાં શું છે? વિક્ષેપણ માધ્યમ. જો રંગીન બિંદુ દેખાય તો આ પ્રકારનું ઇમલ્શન. જો રંગીન બિંદુઓ ન દેખાય તો એ તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન હોય. આપણે અહીંયા શું કીધું છે? દ્રાવ્ય રંજકને કયા ઇમલ્શનમાં ઉમેરતા રંગીન બિંદુઓ મળે. મીન્સ કે આપણે આમાં એવું ઇમલ્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એ કયા પ્રકારનું હોય? પાણીમાં તેલ પ્રકારનું હોય. કયા પ્રકારનું હોય ઇમલ્શન? પાણીમાં તેલ પ્રકારનું. જો આ પ્રકારનું ઇમલ્શન હોય તો જ આપણને રંગીન બિંદુ મળે. પાણીમાં તેલ પ્રકારના ઇમલ્શનનું ઉદાહરણ વિશે ફાઇન્ડ આઉટ કરો. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શીખી ગયા પાણીમાં તેલ પ્રકારના ઇમલ્શનમાં પહેલું ઉદાહરણ હતું દૂધ અને લોબી ક્રીમ. તો એમાં કોલ્ડ ક્રીમ, કોલ્ડ લીવર હોય અને હેર ક્રીમ જે છે એ કયા પ્રકારના ઇમલ્શન હતું? તેલમાં પાણી પ્રકારનું. કયા પ્રકારનું? હેર ક્રીમ, કોલ્ડ ક્રીમ અને કોલ્ડ લીવર કયા પ્રકારનું ઇમલ્શન હતું? તો કે એ હતું તેલમાં પાણી પ્રકારનું. મીન્સ કે તેલ એમાં વિક્ષેપિત તેલ વિક્ષેપિત માધ્યમ, પાણી વિક્ષેપિત કલા. એટલે આમાં તમને રંગીન બિંદુ મળશે નહીં. કેમાં રંગીન બિંદુ મળશે? પાણીમાં તેલ પ્રકારનું. શેમાં મળશે? પાણીમાં તેલ પ્રકારનું. એક જ ઉદાહરણ છે. કયું છે ઉદાહરણ? દૂધ. તો દૂધ નું તમે જો રંજક કસોટી કરો તો તમે રંગીન બિંદુ મળે. કેમ? તો કે કયા પ્રકારનું ઇમલ્શન છે? પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન છે. ક્લિયર ભાઈ? ઇમલ્શનની પરખ માટેની બે કસોટી, મંદન કસોટી અને રંજક કસોટી. જો પાણી વડે મંદન થાય તો પાણીમાં તેલ પ્રકારનું. જો પાણી વડે મંદન ન થાય તો તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન. રંજક કસોટી. ઇમલ્શનમાં રંગ ઉમેરો તો રંગીન બિંદુ દેખાય
તો એમાં તેલ એ વિક્ષેપિત કલા, પાણી વિક્ષેપિત માધ્યમ, એટલે કે પાણીમાં તેલ પ્રકારનું મળશે. જો રંગીન બિંદુ ન દેખાય તો એ કયા પ્રકારનું મળશે? તેલમાં પાણી પ્રકારનું, મીન્સ કે તેલ એ વિક્ષેપિત માધ્યમ છે, પાણી વિક્ષેપિત કલા. રંગીન બિંદુ દેખાવા માટેનું કારણ શું? તો કે તેલની સપાટી ઉપર, તેલના જે કલિલ કણો છે એની સપાટી ઉપર રંગ જે છે અધિશોષિત થાય. તેલની સપાટી પર શું થશે? રંગ જે છે અધિશોષિત થાય. એ રંગ અધિશોષિત થવાને કારણે, આ તેલની સપાટી પર રંગ અધિશોષિત થવાને કારણે તેલના સૂક્ષ્મ બિંદુઓ રંગીન દેખાય. અને આમાં શું થશે? તો કે ઉપરની પૃષ્ઠભૂમિ છે ને એ રંગીન દેખાય. તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન હોય, ધારો કે અહીંયા મેં બીકર લીધું, મેં અહીંયા સુધી આ ઇમલ્શન ભરેલું છે અને એમાં હું જે છે રંગ ઉમેરું, તો એ રંગ ઉમેરવાથી આ જે ઉપરની સપાટી હોય ને આ રંગીન થઈ જાય, આખી સપાટી રંગીન થાય. એટલે અંદર ઇમલ્શન રંગીન થશે નહીં. જ્યારે આ રંગીન કસોટી કરતા હોય અહીંયા સુધી જે છે ભર્યું હોય તો આ આખા પાત્ર જે છે તમને રંગીન, આખું પાત્રમાં જે છે સૂક્ષ્મ કણોને રંગીન દેખાય, કારણ કે એમાં તેલ વિકસિત કલા છે. એટલે ક્લિયર છે બે વસ્તુ યાદ રાખજો. મંદન કસોટી ને અંજન કસોટી. આગળ APOH વાયુમાં કલિલ દ્રાવણને વિદ્યુત કણ સંચાલનમાં ભરવામાં આવે તો કલિલ કણો વિદ્યુત કણ સંચાલન, એટલે તો પહેલા આપણે યાદ આવવું જોઈએ વિદ્યુત કણ સંચાલન એને શું કહેવાય? ઇલેક્ટ્રોફોરેસિસ. વિદ્યુત કણ સંચાલન એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ. તો આપણે ઇલેક્ટ્રોફોરેસિસમાં શું કરતા હતા? યાદ કરો. ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર આપણે શું કરતા હતા? તો કે કલિલ દ્રાવણને U આકારની નળીમાં ભરવાનું, કલિલ દ્રાવણને U આકારની નળીમાં ભરવાનું. ત્યાર પછી તો કે U આકારની નળીમાં ભરીએ ત્યાર પછી એમાં વિદ્યુત ધ્રુવ પ્લેટિનમમાં ડુબાડીએ. જો વિદ્યુત પ્રવાહ આપીએ તો ધન ધ્રુવ જે છે એના તરફ કઈક આયન આવશે, ઋણ ધ્રુવ છે એના તરફ કોઈ આયન આવશે. તો કે એની અંદર જ્યારે U આકારની નળીમાં તમે કલિલ દ્રાવણ ભરો એમાં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ડુબાડો. કયા વિદ્યુત ધ્રુવ? પ્લેટિનમના. તો વિદ્યુત પ્રવાહ આપવાથી એનોડ તરફ જે છે એ ઋણ વીજભારિત કલિલ, ઋણ વીજભારિત કલિલ જે છે ગતિ કરશે. એનોડ તરફ કોણ ગતિ કરશે? ઋણ વીજભારિત કલિલ. અને કેથોડ તરફ કોણ ગતિ કરતું હતું? યાદ કરો. ધન વીજભારિત કલિલ. ઇલેક્ટ્રોફોરેસિસમાં કેથોડ અને એનોડમાં એનોડ તરફ ઋણ વીજભારિત કલિલ ગતિ કરે અને કેથોડ તરફ ધન વીજભારિત. હવે APOH વાયુ તો પહેલા તમને એવું ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારનું કલિલ દ્રાવણ છે? APOH વાયુ એ ધન વીજભારિત કલિલ છે. કયા પ્રકારનું કલિલ છે? ધન વીજભારિત. હવે એમાં ઇલેક્ટ્રો વિદ્યુત કણ સંચાલનમાં ભરો અને વિદ્યુત પ્રવાહ આપો તો આ ધન વીજભારિત છે તો કોના તરફ ગતિ કરશે? ધન વીજભારિત છે એટલે એ કેથોડ તરફ. APOH વાયુ ધન વીજભારિત કલિલ છે. ધન વીજભારિત કલિલ હોવાને કારણે જ્યારે એને વિદ્યુત કણ સંચાલનમાં ભરવામાં આવે ત્યારે એ કેથોડ તરફ ગતિ કરશે. ગુસ્કેટ 2018 ની અંદર ક્વેશ્ચન આવી ગયો. ત્યાર પછી જે છે આગળ નીચેનામાંથી કઈ પ્રક્રિયા કલિલ સોલ બનાવવાની દ્વિવિઘટનની ઘટના છે? દ્વિવિઘટનની ઘટના કઈ હતી? આ ચારમાંથી આપણે જે છે આગળ ઉદાહરણની અંદર આવી રાસાયણિક પદ્ધતિથી કલિલ સોલ બનાવવાનું. ત્યારે આર્સેનિક સલ્ફાઇડનું કલિલ, ગોલ્ડ સોલ, સલ્ફર સોલ, ફેરિક હાઇડ્રોક્સાઇડનું સોલ. તો આ પ્રક્રિયા જે છે કઈ હતી? દ્વિવિઘટન. વિભાજનના ઉમેરથી કલિલ કણોનો સમૂહ બની જવું અને અજય અવક્ષેપ બનવું તેને શું કહેવાય? કલિલ સોલનું અવક્ષેપણ. એને શું કહેતા હતા આપણે? આગળ વ્યાખ્યા પણ આવી ગઈ. કલિલ સોલના અવક્ષેપણને શું કહેવાય? ગુણન કહેવાય, વિપાયસીકરણ કહેવાય, મિશ્રણ કહેવાય કે સ્કંદન કહેવાય? પાયસનું ઊંધું એટલે વિપાયસીકરણ. ડી-ઇમલ્સિફિકેશન એને ગુજરાતીમાં કહેવાય વિપાયસીકરણ. એટલે આ તો નહીં આવે. મિશ્રણ પણ ન કહેવાય. કલિલ કણોનો સમૂહ બની જવું અજય અવક્ષેપ બને. અવક્ષેપ એટલે મિશ્રણ તો ન કહેવાય. પૂર્ણ પણ ન કહેવાય. શું કહેવાય એને? સ્કંદન. સ્કંદન મીન્સ કે અવક્ષેપણ. તો કલિલ કણોનો સમૂહ બને અને અવક્ષેપ બને એને કહેવાય સ્કંદન. એ 2019 અંદર ગુસ્કેટનું ક્વેશ્ચન. તો આપણે અહીંયા સુધી જે છે રાખીએ NCERT માટે અને ગુસ્કેટના MCQ જે છે આપણે સોલ્વ કર્યા. નેક્સ્ટ હવે PMT, NEET, EAEE, JEE ઓનલાઈન જે MCQ આવતા લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું. ક્લિયર ભાઈ?